જો વરસાદનું વિઘ્ન ન નડ્યું તો આગામી એક બે સપ્તાહમાં અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ બની જશે ભૂતકાળ। મહારાષ્ટ્રની શ્રી ગણેશ નામની એજન્સી બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરશે। અંદાજે 3 કરોડ 90 લાખના ખર્ચે બ્રિજને તોડી પડાશે। 3 તબક્કામાં બ્રિજને તોડી પડાશે। કોન્ટ્રાક્ટર સાથે મણિનગર અને અમરાઈવાડીના ધારાસભ્યો અને કોર્પોરેટરે 2 દિવસ પહેલા ચર્ચા કરી। બ્રિજની આસપાસ બેરિકેડ બનાવી આસપાસના મકાનોને ધૂળથી બચાવવામાં આવશે। ટ્રાફિક વિભાગ 3 મહિના માટે ડાયવર્ઝન કરી આપશે। 3 મહિનામાં બ્રિજને સંપૂર્ણ રીતે ઉતારવાનું નક્કી કરાયું। બ્રિજને તોડ્યા બાદ લોખંડનો માલસામાન વેચી અને થનારી આવક કોન્ટ્રાક્ટરને મળશે। આગામી 1 થી 2 સપ્તાહની અંદર અમદાવાદ શહેરમાં જો વરસાદ વિઘ્ન સાબિત ન થયો તો હાટકેશ્વર બ્રિજ છે તે ભૂતકાળ બનશે। અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મહારાષ્ટ્રની શ્રી ગણેશ નામની એજન્સીને 3.90 કરોડ રૂપિયાના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવાની મંજૂરી આપવામાં આવી હતી અને હવે આગામી સપ્તાહ અથવા તે બાદના સપ્તાહથી આ બ્રિજ છે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। દ્રશ્ય આપણે બતાવીશું। આ બ્રિજ જે વિવાદનો પર્યાય બન્યો હતો અને બ્રિજ બન્યા બાદ વર્ષ 2022થી વર્ષ 2023ના શરૂઆતી તબક્કાથી આ બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। આઈઆઈટી રૂડકીના રિપોર્ટ બાદ આ બ્રિજ છે તેમાં જે ટેન્ડરની શરતો હતી તે પ્રકારે બાંધકામ ન થયું હતું અને તેના કારણે વાહન ચાલકો માટે ખતરારૂપ સાબિત થયો હતો આ બ્રિજ, જેના કારણે તેને લગભગ છેલ્લા 1.5 વર્ષથી બંધ રાખવામાં આવ્યો હતો। અમદાવાદ મહાનગરપાલિકા માટે ચંડોળા તળાવ બાદ સૌથી મોટું આ ઓપરેશન હશે, કારણ કે ચાલુ વાહન વ્યવહાર અને તેની સાથે 3 અલગ અલગ તબક્કામાં આ બ્રિજ છે તે તોડવાની કામગીરી કરવામાં આવશે, જેના માટે થઈને હાલના તબક્કે આ હાટકેશ્વર બ્રિજ છે તેનો સર્વે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। આગામી સપ્તાહથી તેની બંને તરફ બેરિકેટિંગ કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે, જેથી કમર્શિયલ અને રહેણાંક એકમો છે તેમને કોઈ પરેશાની ન થાય। ટ્રાફિક પોલીસ તરફથી પણ આગામી સપ્તાહે જાહેરનામું બહાર પાડવામાં આવશે, જ્યાં હાટકેશ્વર બ્રિજનો વચ્ચેનો હિસ્સો છે તેની નીચે આવેલો મુખ્ય માર્ગ છે ત્યાં આગળ વાહન ચાલકોની અવરજવર છે અને 3 મહિના સુધી કામગીરી કરીને આ બ્રિજ છે તેને ઉતારવાની કામગીરી કરવામાં આવશે। મહત્વનું છે કે આ બ્રિજમાં 3.90 કરોડનો ખર્ચો બિલ્ડર પોતે, કન્સ્ટ્રક્શન એજન્સી પોતે ઉઠાવવાની છે અને આ બ્રિજ છે તેને તોડ્યા બાદ તેમાંથી નીકળનાર મટીરિયલ છે તે વેચી અને તેમાંથી અન્ય 4 કરોડ રૂપિયાની આવક પણ કોન્ટ્રાક્ટરને મળવાની છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।